વાત કરીએ મહેસાણાના વિજાપુર ખાતે સીઆઈડીના દરોડા પડ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમામ ઓફિસ પર એક સાથે જે છે પોલીસે દરોડા પાડ્યા છે। 100,000 કરોડ કરતા વધુનું રોકાણ મેળવી લીધું હોવાની ચર્ચા છે। સીઆઈડીના બીઝેડ ગ્રુપની ઓફિસ પર એક સાથે દરોડા પડ્યા છે। પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી મોટું વળતર આપવામાં આવતું હતું। વાત કરીએ મહેસાણાના વિજાપુર ખાતે સાબરકાંઠાથી પોન્જી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉત્તર ગુજરાતની ઓફિસ ઉપર તમામ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે। વાત કરીએ બીઝેડ ગ્રુપના નામે સાબરકાંઠાથી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1,000 કરોડ કરતા પણ વધુનું રોકાણ મેળવી લીધું હોવાની ચર્ચા થઈ રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિજાપુર અક્ષર આર્કેડ ખાતે ઓફિસ ચાલતી હતી। ઉત્તર ગુજરાતની સાથે વિજાપુરની ઓફિસમાં પણ સીઆઈડીએ દરોડા પાડ્યા છે। પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી દર મહિને મોટું વળતર આપવામાં આવતું હતું। થોડા સમય પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરમાં એક શૈક્ષણિક સંકુલ પણ ખરીદ્યું હતું। કોઈ કારણોસર આ સોદો કેન્સલ થયો। આ બાદ એક સાથે બીઝેડ ગ્રુપની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે।